હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાને? જય માતાજી ને જય વેલના. તો આજે આપણે જાય છીએ મામાના ઘરે. કેમ મમ્મી? ફાઈટક બંધ છે ને એટલે અમે ઊભા છીએ. અમે બધા જાય છીએ મામાના ઘરે. હું, પપ્પા, મીત ને રાજુ ને બધા મામાના ઘરે. કથા ને ગુરુ છે ને એટલે જાય. કંઈ સ્પેશિયલ આટો મારવા નથી જતા, કામથી જ જાય. જો પપ્પા લાવે. વાહ, પેટ્રોલ પૂરું થઈ ગયું. ગાડી નીકળી ખરી હો, દેખાતી નથી અહીંથી. પડીકા ચાલુ જ છે. બધું લીધું હમણાં જઈને દુકાનમાં જ કરવાના છે. સમિત મીતભાઈને ભૂખ લાગી ગઈ છે. સવારે કઈ નાસ્તો નતો કર્યો. ખોટાડા ચા નથી કર્યો, ખાલી ચા જ પીધો હતો. હે, નાસ્તો નતો કર્યો સવાર? ના ના. તો સાચું બોલે. હા, હું એટલું નાસ્તો કરી દઉં, હવે ભૂખ જ લાગે. કઈ મિનિટ એવું પડી ગયું ન, એક દી પડીકું ખાય ને એટલે કઈ આગળ જોઈએ જ પડીકું ખાવા. પડીકું લપતરી ચીજ છે. પપ્પા શું ખાઈ છે? ગાડી કેવી મસ્ત હતી. સારું, તો હવે મામાના ઘરે છે ને બ્લોગ કન્ટિન્યુ કરે. ત્યાં સુધી બધા બ્લોગમાં બન્યા રહી છે. તાર વાળ ક્યાં હે? વિધુ શું હાલા પપ્પા? એ પપ્પા આવીને હોઈ ગયા, કામકાજ કરતા નથી. પપ્પા કામ કરવાનું હોય, કામ કરવા આવ્યા હો, ખૂબ આવ્યા હો. જમવાની તૈયારી હાલે. ચા બનાવો હો કે ફોન માં થો? શું કરો છો તમે?
કાલે કેવા મામી છે ફાણકી આગળ કામ કરાવે નથી કરતા બોલો ગરમી થાય છે અહીં એસી ફિટ કરાવી દેવું છે પતરામાં ક્યાંથી કરાવી દઈ માણકી મને ક્યાંથી એસી ફિટ કરાવી દે જો મને કેટલી ગરમી થાય છે જો ને કીધું ગરમી તો મને થાય છે હું ન ફિટ કરાવી દઉં ચા હોયો જાય ફોનમાં મતસન તો નો જાય એ ચા વાળી જ છે મને ફેમસ કે અમાર ચાનો વિડિયો ઉતાર લે આ છે મારા મામી અને બનાવે છે ચા કહું તો હું આ છે મારા પ્યારા પ્યારા નણંદ જો તમારી હેલ્પ કરવા આવ્યા છે તો ખરી તમારા નણંદ ચલો કેમ ચાલુ થઈ નો થાય તમારા તમે લેવા દો દેખો ये है देखो આહા ઝઘડો થઈ ગયો મોટા ભાઈ કોણ પોગે હાલો તો આ કેમ નતા તે પૂછું છું એ છે આ ગેસ છે ને કેમ ચાલુ છે આ બહુ હાલતો નથી થોડુંક અહીં આપણે ગેસ લઈને એટલે આ ચાલુ થઈ જાય જો થઈ ગયો અમારો ઓટોમેટિક ગેસ છે હા નથી એ થાય આ ગેસ થોડો ખોટવાઈ ગયેલો છે એવા હું કામ ના મારે તો કામ ન ને હું ચાલુ કરું એટલે થઈ જાય નકર છે ને ખુશી મને કે આને કોણે આને ગરમી વાળા એમ નહીં તમે હાઈ છે પહેરશો હું કથામાં બેસો તો બધા કહે છે કે તું એવી હાડી પહેર એવું મેં જો મેં કીધું તો ચા વયો જાય મારું સાચું છે કઈ દિવસ ખોટી હોય જ નહીં હોય જ કે એ હોય જ જાય થોડો ગયો છે હવે તું કઈક સાફ કરવા માટે લઈને આવ શું લેવું તમારું પણ મને એમાં કઈ જડે નહીં એમાં હું શું કરું આ છે ને મમ્મીના માસી છે મમ્મી એના જેવી લાગે મમ્મી છે ને એના એટલું કંઈક ખાઈ ગઈ છે એટલે એના જેવી લાગે માસી પાણી ખાઈ નહીં લાગે છે ને એવું હું તાર મમ્મીને એટલું ખાઈ ગયું છું હું થોડી એના જેવી મારા મામીના લગ્ન થયા ને ત્યારે આવા હતા હવે થોડાક થવા મીણા મોટા મોટા સારું તો હવે કંઈક કામ બામ કરીએ પછી મળીએ ભૂ ભર દે ને ના ના ભાઈ ન ભૂ ભર દે મન ભર દઈશ ને આપણે કામ કરીને નવા થઈ ગયા તો ફૂલ ઠકાઈ ગયું અને 12 વાગે કરે છે રસોઈની તૈયારી જોઈએ આપણે રસોઈની તૈયારી કરે છે બધા રસોઈની તૈયારી કરે આને જો ખબર પડી ગઈ કે બ્લોગ ચાલુ એટલે તોડીને એવી છો મને ખબર પડી ગઈ ગાઈસ કેમ કે મારા ફેન વિડિયો બનાવે એને વિડીયોમાં આવવાનો શોખ તો છે માં બધા બેઠા બેઠા સાપડી કરે છે અને આ બે તપેલામાં શાક ને ખીચડી થઈ ગયું છે શાનું શાક કર્યું રૂહી બીજું શું હે જાંબુ હે જાંબુ રસો પાડી દેવાનું ખાઈ ખાઈને શરદી ભલે થઈ જાય ચલો બાકી આયા એક સેટો ચાલો છે એને અવાજ તો બેહી જ ગયો હતો હજી એના આપણે 5 મિનિટ નવડું ભાત સેનિટીઝ જોઈએ સેનિટીઝ જો હે હું કયું કામ કરું તોય મને કોઈ કઈ કહેતો નથી રોહી હું કયું નહીં કામ કરું મને ક્યાં ના કામ દે તો હું શું કરું ને તો હાથ બેહી ગયો ને તો અવાજ જ હવે મારે છે ને નાઈ ધોઈ સવારે તો નાઈ હતી તોય પાછું હવે અત્યારે નાવું જોઈએ કેમ કે ગરમી એટલે ચડી ગઈ હવે નાઈ ધોઈ કપડાં બદલાવી નાખી તો હાઈ છે કથા અને દોરો ટાઈમ થઈ જાય કેમ હા ગાઈસ અત્યારે હે ને ધારા ચા મેં કે જો તમે દેખાવ કેવા મોટા તપેલામાં ચા મેં કે હે જો એમ નહીં ચા મેળવો પડે ને આખો દી ચા ચાલુ જ છે કઈ ના ચા જ મેં હા ક્યાં એક પછી એક મહેમાનો ચાલે ચા નો આવડતો હોય ને એને આવડી જાય કેમ કે ચા મેં કોખાઈ જાય ઘડીક થતા 5 મિનિટ ચા જ નહીં અને એમાંય પાછા ચામાં એમાંય એવી રીતે અમુક ને મોડો અમુક ને ગીરો એમાં કન્ફ્યુઝ થઈ જાય કોઈ કડક પીતો હોય કોઈ ઓછી ભૂકી વાળો આ ચામાં કંટાળો ચડે ચા એક લપરી જેવી છે
ને હું તમે એકવાર જો રહોડાને હાલત જો ગમે ત્યાં પડ્યું જ છે માથે. બધા ગાંડા જેવા થઈ ગયા કોઈ મગજ જ નથી કામ એમે હાંજે કથા ને પૂરનો ટાઈમ થાય ને ત્યાં તો હાવ બધા થાકી લખલખ થઈ છે હું હે નાવા જાતી હતી મેં કીધું કપડાં બદલાવીને ત્યાં થઈ જાવ તાકે હવે જાવ પણ તને ના મળે ટાઈમ કેમ કે જો એક પછી એક મહેમાન આવતા હતા ચા તો બનાવવા જ પડે ને આપણે કેમ કે છોકરીઓને તો કામ જ કરવાનું હોય આજે. એમે રાતું તો બધાને પાણી દેવામાં જ છે ના હો બપોરના હવારના મેં પાણી જ દઈ પેલા હવારમાં પાણી દેતા હતા અત્યારે આપણે હે ને ચા પાણી અને બપોર આવીને કરતા હું તો હજી અહીંયા પગ મેકો ને તા હે ને એ પપ્પા રસોઈની તૈયારી ચાલુ કરી રસોઈની તૈયારી ચાલુ કરીને પછી કે ખાવાનું દેવડાવ એ કર્યું ને વાસણ ટાઈમ ગયું તો આજ તો કઈ મેં કરી ખાય બપોર નીંદર કરી દીધી આપણે તો કઈ નીંદર આવે ને એટલે આપણે હે ને આખો દિવસ પછી 3 વાગ્યા ને તો ચા પીધો કડક મસ્તીને ચા પીને પછી નાઈ ગઈ અહીંયા આવી ને એટલે મેં નીંદર કરી ઘરે કઈ નીંદર ન કરવાની ત્યાં તો પછી બપોર મીટર નાખી દીધો ડાયમંડ મેકા તો બેવા જ પડે એટલે ઘરે કઈ નીંદર ન કરવાની અહીંયા ધારા બેન છે ને અત્યારે કામ કરે છે હું તમને બતાવું જો તો તાર ઘરે પડ્યા ફૂલ તો મારા ઘરે પડ્યા ને તો હાલ હમણાં આવું ફૂલ લઈ આવું ને મામા જો મસ્ત મજાના નાઈ થઈ ગયા છે ગુલાબ જાંબુ છે ને આ सरस्वती नमः श्री सद्गुरु परमात्मने नमः शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय ज्योतिर् नमोस्तुते शङ्करो नमः ऊत्रासो यत्रो हवैमानो मर्यादिकतारिबन्धो मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम वैकायतनुवरिः महागणाधिपतये नमः श्रेष्ठदेवताभ्यो नमः श्रीकुलदेवताभ्यो नमः श्रीग्राम्यदेवताभ्यो नमः श्रीस्थानदेवताभ्यो नमः श्रीवस्तुदेवताभ्यो नमः मातृपितृगणेभ्यो नमः सद्गुरु परमात्मनेभ्यो नमः सर्वविघ्नोपशान्तये अभिसिद्धसिद्धार्थपूजितोऽयसुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः विनायकं गुरुर्भानुं ब्रह्म विष्णु महेश्वरं सरस्वतीं प्रणम्यद्यो सर्वकार्यार्थसिद्धये भगवान सर्व कार्य सिद्धये यत समरे पुण्डरीकाक्षमायाभ्यन्तरः शुचिः वज्रोऽभ्यात्मकुनि तुम्हारी पछड़ी शवाभ्यन्तरः शुचिः दीपनारायणाय नमस्कारान् नमस्करोमि पश्चातः उनको खात्मा देवी को स्मरण करो नारायण स्मरण करो कोई सेवा क्षेत्र में वाले जो देवी ने पिए से कितु ने पिए से तो तुम अब अपना गमायो
છે અને આપણે બેસી ગયા છે 1:30 વાગે અમારા જમવાનું આવે છે બધા કે બધી વસ્તુ દે એટલે હું એમાં બધી રાખી નહીં પછી એમાં બેસી ગઈ પછી મંદિરનું કામ ચાલુ થઈ ગયું એમાં કાંઈ થાય નહીં બધા મહેમાન ભગે બધા થઈ ગયા ને પછી હું જમવા બેઠી છું ખાઈને સાથે રાજુ ને મેં આમ જો બધા બેઠા છે અમારા જમવાનું જેઠાલાલ હોય તો જ મજા આવે બાકી જમવાનું બળો ઉતરે નહીં કેમ વિધુડી તને ભૂખ લાગી હે વિધુ તને ભૂખ લાગી હે જો આ જાંબુ અમે એમ કહેતા હતા કે અમે 2-3 જાંબુ ખાઈ જાહી હે રૂહી એક જાંબુ ખાવાનો વારો ન આવ્યો તો મિત્રો જમવા સાથે જ કરી દઈએ વિડીયોનો એન્ડ તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો અવશ્ય જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો બાય